જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું બદામ કાજુની પૂરી. એમાં ખૂબ જ ઓછી સામગ્રી જોઈએ છે. જે સામગ્રી જોઈએ તે હું તમને બતાવી દઉં. આ છે બદામનો ભૂકો, કાજુનો ભૂકો, કાજુ બદામ પિસ્તાની કતરણ છે, સુગર, કેસરવાળું દૂધ છે અને એલચી. તો ચાલો આપણે આ શરૂઆત કરીએ. કઈ રીતે બનાવવાની તે હું તમને શીખવીશ. અમે એક બાઉલ બદામનો ભૂકો કરી ઘર જ કર્યો છે તે લીધો છે. હવે એની સાથે આ કાજુનો પણ ભૂકો મેં ઘર જ બનાવ્યો છે મિક્સરમાં, એ હું લઈ લઈશ. હવે એમાં જોઈતા પ્રમાણમાં આપણે સુગર નાખીશું. તમારા ટેસ્ટ મુજબ તમારે નાખવી. કોઈને સુગર વધારે જોઈએ, કોઈને ઓછી જોઈએ, તમારે ટેસ્ટ કરી લેવા. અંદર એલચીનો પાવડર થોડો નાખીશું. હવે બધું મિક્સ કરી દઈએ આપણે. આ મારું મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે કેસરવાળું દૂધ મિક્સ કરી દઈશું. જો જરૂર પડે તો આપણે આ પ્લેન દૂધ પણ લઈ શકીએ છીએ. આ ખૂબ જ ઓછી સામગ્રીમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આપણે આ રીતે લોટ બધો બાંધીને રેડી કરી દઈશું. આ મારો લોટ રેડી થઈ ગયો છે. હવે એને બે ભાગમાં આપણે પાર્ટ પાડી દઈને પછી વણીને એને ઓવનમાં મૂકી દઈશું. તે પહેલાં હું પ્રીહીટ કરવા માટે ઓવન ચાલુ કરી દઉં છું. આ મારું બટર પેપર છે, એના પર હું વણી લઈશ. ને પછી ઘણા કૂકી કટરથી કરે છે. કૂકી કટર નહીં હોય તો એક આપણે વાડકી સેટ કરી દેવાની નાની, તે વાડકીથી પણ આપણે કરી શકીએ છીએ. હવે આપણે આ કૂકીઝ પર મેં 350 ડિગ્રી પર 11 મિનિટ માટે પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. આ આપણું રેડી થઈ ગયું છે. જો આ રીતની થિકનેસ એની રાખવાની હોય છે, આ રીતે. હવે એને એક વાડકી મેં સેટ કરી છે. તમે કૂકી કટર પણ લઈ શકો છો. એને આપણે કાપીને એક સરખી કરી દઈએ. પાછું જે કિનારી નીકળી તે આપણે વાળીને પાછું લઈ લઈશું. પાછી એની એ બદામ પૂરી એક સરખી પાછી વણી લઈશું. હવે આ બધાના ઉપર આપણે બદામ, કાજુ, પિસ્તાનો ભૂકાથી ડેકોરેશન કરી દઈશું. હવે આ આપણું ઓવન પ્રીહીટ થઈ ગયું છે એટલે એની અંદર આપણે મૂકી દઈએ. હવે આપણી આ કૂકી થઈ ગઈ છે. હવે આપણી આ કૂકી રેડી થઈ ગઈ છે. આપણે એને બહાર કાઢી લઈશું ઓવનમાંથી. આ આપણી કૂકી મેં રેક ઉપર લઈ લીધી છે ઠંડી કરવાને માટે. હવે આ મારું ઓવન છે તેવા પ્રકારનું ઘણાનું નથી હોતું. ઘણા ડિફરન્ટ ટાઈપના ઓવન હોય તો તે પ્રમાણે તમારે ટેમ્પરેચર એનું ઓછું વધતું કરી શકો છો. ઘણાની 10 મિનિટમાં થઈ જાય છે, ઘણાની 7 મિનિટમાં થઈ જાય છે. ડિપેન્ડ્સ તમારું ઓવન કયા પ્રકારનું છે. તો ચાલો હવે આપણે એને ડીશમાં પણ સર્વ કરવા માટે લઈ લઈએ. થેન્ક યુ સો ફોર વોચિંગ.